પાણીનો પ્રવાહ છે. આ લોકો આગળ જવા જાય ને એટલે એમના પગ પકડવાના, બરાબર? હવે આગળ જાઓ, હા, એટલે દબાવો તો આ શું થઈ જવાય? એઠા પડી જવાય. પડતા ના લ્યા, આ શું થઈ જવાય? હેઠા પડી જવાય. બસ હવે ઉભા રહો, બસ 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 બસ. હવે જો પાણીનો તો પ્રવાહ એમને એમ રહેવાનો છે. તમારે સીપીઆર હાલવાનું છે. 1 2 3 કાઉન્ટ કરવાનું છે મનમાં. 1 2 3 પછી દબાવવાનું. 1 2 3 દબાવવાનું. 1 2 3 બરાબર. આવું કરી જ જવાનું જ્યાં સુધી એ આમ ઊભો ના થઈ જાય, શ્વાસ લેવાનું ચાલુ ના કરી દે ત્યાં સુધી. સમજાય છે? ત્યાં પણથી જ બાટલા લગાવવાનું જાણતો, બરાબર? અને પછી એક બાટલામાંથી બીજો બાટલો ઠલવવાનો હોય તો એના માટે પાછી વચ્ચે એક પાઇપ આવતી, એ ઉપરા ઉપરી પાઇપ મૂકીને પછી બાટલો ઉપર મૂકીએ તો પેલા બાટલાનો ગેસ બધો નીચેના બાટલામાં જતો રહેતો. એટલે એવું બધું હું નાનપણમાં જ કરતો. પણ પછી બાજુમાં કોઈનો ગેસ બદલવાનો થાય ને એટલે ગભરાય, તારું બીકારો જશે. બોલો, આ કનેક્શન જે આપેલું છે એમાં કયા કયા વાયર જાય? તો એક ન્યૂટન જશે અને એક બીજો ફેજ જશે. તમે વિજ્ઞાનમાં શીખો છો ને સ્વિચ પદ્ધતિ, બરાબર? એકમાં ન્યૂટન જશે, એકમાં ફેજ જશે. અને પછી અહીંયા આગળ સ્વિચ આપેલી છે, એ જ્યારે ચાલુ કરશો એટલે એનો જે કરંટ માદા હથોડી છે. સમજાય છે ને? તો આનો ઉપયોગ ક્યારે કરીશું આપણે? હા, આનો ઉપયોગ ક્યારે કરવાનો? બોલો. એ ભાગ છે, એ ભાગને તમે ફેરવો એટલે અંદર તમે જોશો તો 3 ઠેસી છે, અને 3 ઠેસીની અંદર અલગ અલગ પાના ભરાવાના હોય છે ડ્રિલિંગ કરવા માટે. કોઈ જાડું પાનું હોય, કોઈ પતલું પાનું હોય, બરાબર? પછી પાનામાં પણ અલગ અલગ. પણ આનો ઉપયોગ કેવી રીતે કરવાનો? હવે જુઓ, મારી જોડે મેં હમણાં હાલ ગાડીમાંથી આટલા પાના કાઢ્યા, મને ગાડીવાળાએ આટલા પાના આપ્યા, બરાબર? પણ હવે મારા જેકનો ઉપયોગ કરવો છે, પંચર પડી ગયું છે મારી ગાડી, તો હવે હું આ પાનાનો ઉપયોગ કેવી રીતે કરીશ? કોઈને આવડતો હોય તો દર્શાવો. ખડો છે કોઈ? આવો. ઇમરજન્સીમાં એ કામમાં આવે, કદાચ પપ્પાને ના ખબર પડે, પહેલી વાર પંચર પડ્યું હોય તો. અને આ જેક રહ્યો ને ભાઈ, આનો કલર કેમ બદલાઈ ગયો? કાટ એટલે કદી ઉપયોગ જ નહીં થયો. એ પંચર ઓછું પડે. જો ઉપયોગ થયો જ નહીં ભાઈ. જે 2 ટુકડા હતા એનો ઉપયોગ કરીને ફેરવવાનું શરૂ કર્યું. જો ભાઈ, આ બાજુ મોકલ્યા અહીંયાથી, અથવા તો તમારા પપ્પાએ તમારા ઘેરથી મોકલ્યા, તો તમે ત્યાં દુકાને જઈને શું કહેશો? મારે શું જોઈએ છે? ટી જોઈએ છે. શું જોઈએ છે? ટી. આ રીતે જોઈએ તો આ શું થાય છે? ટી. અને આ કેટલાનો ટી છે? આ પાઇપનો જે ગેજ આવે ને, એ ગેજમાં કયો ગેજ કહેવાય? 3. આ કેટલાનો ગેજ છે કે અહીંયા આગળથી આ શું થયું છે? આ લોક કર્યું છે. શું કર્યું છે? લોક. તમને ખબર છે કે આ ઘરની અંદર એક બોમ્બ છે? આ બોમ્બ કહેવાય. ખ્યાલ આવ્યો? અને બોમ્બ ક્યારે બની જાય? આ બોમ્બ ક્યારે બની જાય? જો આ સીટી વાગે નહીં, ઊંચી ના થાય તો આ બોમ્બ બની જાય. તો આને ખોલી નાખવાનું છે અહીંયાથી, અને એની અંદર પછી એક વાઇસલ આવે છે. એ વાઇસલ તમારે એની અંદર લગાવી દેવાનું છે, બજારમાં મળી જાય, બરાબર? અને ફરીથી આ પંપ પાછો યુઝ થાય. આપણે પહેલા દેશી પંપ આવતા હતા, હવે કેવા થઈ ગયા છે? ચાઇનીઝ પંપ થઈ ગયા. કેવા થઈ ગયા? ચાઇનીઝ પંપ. પછી અહીંયા આગળ તમે જુઓ છો તો આ ઠેસી આપેલી છે. આ શું આપ્યું છે? અહીંયા ઠેસી. અને ઠેસી લોક કરવા માટે છે. એ લોક કરો એટલે પ્રોપર એની અંદર હવા પૂરી શકાય.